વાઘોડિયામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના ભાગરૂપે જય ભીમના નાદ સાથે નગરમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી। વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિની અત્યંત ઉત્સાહભેર અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે નગરના રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો વિશાળ જનમેદની એકઠા થઈ વિશ્વ રત્ન બાબા સાહેબને ભાવવંદના કરી હતી। ઉજવણીના પ્રારંભે સ્વયં સૈનિક દળ અને વિવિધ સંગઠનો દ્વારા વાઘોડિયા ડેપો રોડ પર આવેલા પ્રણામી ફળિયા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પુષ્પાંજલિ બાદ પ્રણામી ફળિયાથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં નાના બાળકો, મહિલાઓ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલી પ્રણામી ફળિયાથી નીકળી જય અંબે ચોકડી પહોંચી હતી, જ્યાં બાબા સાહેબને સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ રેલી ધીરજ ચોકડી સુધી આગળ વધી હતી। સમગ્ર માર્ગ ઉપર બાબા સાહેબ અમર રહો અને જય ભીમના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। વાઘોડિયા પંથકમાં ઉજવણી દ્વારા સામાજિક એકતા અને સમાનતાનો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો। સ્થાનિક પોલીસ દ્વારા પણ રેલીના રૂટ પર પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જેથી શાંતિપૂર્ણ માહોલમાં આ આયોજન સંપન્ન થયું હતું। एप्रिल डॉक्टर बाबा साहेब आंबेडकરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે આખા ભારત દેશની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે। ત્યારે અમે સ્વયં સૈનિક દળ એટલે કે SSD સ્વયં સૈનિક દળના માધ્યમથી આજે ભારતના દરેક રાજ્યો, દરેક જિલ્લાઓની અંદર કાર્યક્રમ યોજાયો છે। ત્યારે અમે વડોદરાની અંદર વાઘોડિયાની અંદર આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમની અંદર નાના બાળકો, મહિલાઓ, પુરુષો, મોટી ઉંમરના વૃદ્ધો દરેક હર્ષ ઉલ્લાસથી આજે આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને ધામધૂમથી ઉજવી અને તેને સફળ બનાવવાની મહેનત કરી રહ્યા છે। જય ભીમ, જય ભીમ।